તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું તાડપત્રી સહાય યોજના એટલે કે ખેડૂતલક્ષી યોજના વિશે. તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તમામ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજી થાય છે, જેમાં આ વિડીયો દ્વારા ખેતીવાડીની યોજનાની તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીશું. તાડપત્રી યોજનાનો કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયો જોતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અન્ય વ્યક્તિ જોડે શેર કરજો, જેથી કરીને તમે આવી અવનવી માહિતી સૌથી પહેલાં જાણી શકો. તો મિત્રો, તાડપત્રી સહાય યોજનાનો હેતુ, તેની પાત્રતા, તાડપત્રી સહાય યોજનાનું સહાય ધોરણ, તાડપત્રી સહાય યોજનામાં જરૂરી દસ્તાવેજો, અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ, સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપણે જાણીશું આજે. તો ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. એગ્રીકલ્ચર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘર બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનામાં તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે. તો યોજના વિશે વાત કરીએ તો રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે ખૂબ જ જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે, જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. તો મિત્રો, યોજનાનું નામ છે તાડપત્રી સહાય યોજના. યોજનાનો ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને સબસિડી દ્વારા સાધન સહાય આપવી. લાભાર્થી જોઈએ તો ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે. અને સહાયની રકમની વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો 75% અનામત જ્ઞાતિઓને મળશે, અથવા ₹1250 અથવા ₹1875 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ યોજનાની માન્ય વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો તાડપત્રી સહાય યોજનાની પાત્રતા. તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલ છે, જે નીચે મુજબ છે. તો લાભાર્થી ખેડૂત હોવો જોઈએ. લાભાર્થી ખેડૂતના નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ. અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ. જંગલીય વિસ્તારના ખેડૂતો માટે ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. આઈ ખેડૂત તાડપત્રી યોજનામાં 3 વાર લાભ મળશે. તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, અને ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ આ યોજના આઈ ખેડૂત પોર્ટલ સબસિડી નક્કી કરેલ છે. આ સબસિડી યોજના મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે, જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ ખેડૂતો માટે AGR 14 પ્રમાણે આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે, જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75% અથવા ₹1875 બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ સહાય મળવાપાત્ર છે. તેવી જ રીતે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પણ તેવી જ રીતે લાભ છે. અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે AGR 4માં આવે તો તેમાં આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે, જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75% અથવા ₹1875 બંનેમાંથી જે ઓછું હોય તે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ સહાય મળવાપાત્ર છે. તેવી રીતે મિત્રો તમે જોઈ શકો છો, જેમાં સામાન્ય ખેડૂતો AGR 2 પ્રમાણે અને NFSM પ્રમાણે આ સ્કીમમાં તાડપત્રીની ખરીદી કિંમતના 50% અથવા ₹1250 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતના અલગ અલગ ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ સીધી સહાય મળશે. તો મિત્રો, તાડપત્રી સહાય યોજનાના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે, જેમાં ખેડૂતનું આધાર કાર્ડની નકલ, આઈ ખેડૂત પોર્ટલ માટે 7/12, રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ, વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો જરૂર હોય તો, જમીનના 7/12 અને 8 જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક, આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત, દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત, અને બેંક ખાતાની પાસબુક. આમાંથી તમારે મિત્રો જે ડોક્યુમેન્ટ લાગુ પડતો હોય તેની જરૂર પડશે. તાડપત્રી યોજના ઓનલાઈન એપ્લિકેશન એટલે કે તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી અથવા વીસી પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં નજીકના તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની ટૂંકમાં માહિતી મેળવીએ તો સૌપ્રથમ ગૂગલ સર્ચ બારમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. જે રિઝલ્ટમાં અધિકૃત વેબસાઇટ આવશે જે iKhedoot.gujarat.gov.in વેબસાઇટ ખોલવી. ત્યારબાદ ખેડૂત વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું, જે તમે મિત્રો અહીં જોઈ શકો છો. ત્યારબાદ જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ 1 પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવું. ખેતીવાડીની યોજના ઓપન કર્યા બાદ જ્યાં 49 યોજના બતાવશે જેમાં ક્રમ નંબર 11 પર તાડપત્રી સહાય યોજનામાં પર ક્લિક કરવું. અને મિત્રો હાલમાં તમે ઓનલાઈન યોજનામાં ક્રમ નંબર થોડોક આઘા પાછા હોવાથી તમારે જાતે તેમાં વાંચીને ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે. હવે તમે રજિસ્ટર્ડ અરજદાર ખેડૂત છો, જેમાં જો અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય તો આ અને નથી કર્યું તો ના કરીને આગળની પ્રોસેસ કરવાની છે. અરજદાર દ્વારા રજિસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાનો રહેશે. જો લાભાર્થી ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં મિત્રો તમે આ મુજબ ફોર્મ જોઈ શકો છો. ત્યારબાદ ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં, જેની નોંધ લેવી. ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકે છે. તો મિત્રો ફોર્મ ભર્યા બાદ અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ એટલે કે અરજદાર પોતાની જાતે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે તથા આઈ ખેડૂત એપ્લિકેશન પ્રિન્ટ કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની લિંક દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકે છે. તો મિત્રો અમુક પ્રશ્ન હોય છે યોજનાના લગતા કે તાડપત્રી સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો ગુજરાત રાજ્યના નાના, શ્રીમંત અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે. તાડપત્રી સહાય યોજનામાં કેટલો લાભ મળે છે? તો ખેડૂતોને આ યોજના હેઠળ અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના 75% અથવા ₹1875 આ બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય મળશે. જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹1250 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે. તેવી રીતે ગુજરાત તાડપત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે? તો ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.